હવે આપણે નાખીએ છીએ અંદર આપણે મેંગી મૂકી દઈએ આપણે અંદર. હાલો હવે આપણે નાસ્તો કરી લીધો હોય અને હવે ચલો આપણે આ જગ્યાએ આપણે મોબાઈલ ચાચે મૂકવાનો હોય. પેલા તો આપણે 25 પાટાની આપણે ધારમાં જવાનું. આપણે રાજુભાઈ રહીને આપણે ગામડી આવતા રહે. હાલો ફટાફટ રહીને આપણે ઠેલીની અંદર રહીને આપણે મીઠું પલ્લીએ. ચલો હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. સ્વાગત છે ફરીથી આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજના રનમાં આપણે જો કે સવારમાં જ આપણે રહીએ ને સુયા બાર કાઢવાનું આપણે કામ પૂરું કરી નાખ્યું હોય અને અત્યારમાં જો કે આવતા રહેતા પાછા આપણે સાપરે અને ભાઈ બેન જોડો અત્યારમાં રહીને આપણે બેઠા બેઠા કરે છે આપણે રોટલી. અને જો કે આજે રહીને આપણે એટલા બધા આપણે આજ આપણે સુયા નતા બને એટલે કે રહ્યું આજે આપણે 8 વાગ્યામાં જો કે આપણે કામ પૂરું કરી નાખ્યું હોય. અત્યારમાં આપણા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું તો આપણે આ એક ક્લિપ લઈને આપણે શૂટ કરી નાખી છે અને રણમાં રહ્યો અત્યારમાં જો કે અત્યારમાં પણ રહ્યો ને આપણે પવન હે રાખો જો તમને દેખાડતું સામે તમને દરિયાપીરની આપણે ધજા દેખાતી હશે. અશુક ભાઈ રહીને આપણે 4 જેવી આપણે જો કે આપણે સોલરના પાવર ઉપર આપણે ચાલુ કરી નાખીએ મોટર. અને ગાઈસ હવે રણમાં આપણે બનાવવાની આપણે મેગી જો આ રીતે તમને પહેલા તો આપણે મેગી દેખાડું. હાલો ફટાફટ રહ્યા આપણે મેગી બનાવીએ. પહેલા તો ગાઈસ રહીને આપણે મેગી બનાવવા માટે પહેલા તો રહીને આપણે પાણી રેડી દઈએ. હાલો હવે આપણે નાખીએ છીએ અંદર આપણે મેગી મૂકી દઈએ આપણે અંદર. હાલો અંદર મૂકી દીધી ફાઇનલી. એક નહીં ભૂકો વધે એ અંદર નાખી દેવાનું હોય. અને ગાઈસ આપણે રહીને મેગી આપણે બનાવતી નહીં આવડતી. પહેલી વખત જ આપણે જો કે આપણે બનાવીએ છીએ. અડધાની એવું આપણે બધું નાખી દીધું હોય અને હવે નાખવાનો આપણે ગાઈસ મસાલો જોઈ લો. મસાલો નાખી દઈએ. હાલો થોડુંક ને હલાવી નાખીએ. ચલો મસાલો રહ્યો સરખો મિક્સ થઈ જાય એની મદદથી. ફાઇનલી ગાઈસ જોલો આપણે મેંગી રહીને હવે આપણે તૈયાર થઈ જવા માટે આવી છે. જોલો રહીને તમને દેખાતી હશે. આપણે ફાઇનલી ગાઈસ આપણે રહીને મેગી આપણે તૈયાર થઈ જઈએ. હાલો આપણે રહીને ખાઈને આપણે ટેસ્ટ કરી જોઈએ. ચલો આપણે નાસ્તો કરી લીધો હોય અને હવે જોલો આપણે આ જગ્યાએ આપણે મોબાઈલ ચાચે મૂકવાનો હોય. જોલો અહીંયા આપણે પીનું હોય અને જો કે બહાર રહીને આપણે નાની સોલર છે રાખો છો તમને દેખાડું. ચલો હે ને આપણે આ જગ્યાએ રહીને આપણે નાની આપણે સોલર લગાવેલી છે. જો કે આપણે બીજી જે આપણે સોલર હોય જે આપણે મોટી એ તો પછી રહીને આપણે ઝીંઝવાડા મૂકી દેવાની કે હવે તો જો કે આપણે મીઠાની સિઝન આપણે પૂરી થઈ ગઈ છે. હાલો ચાર્જિંગ મૂકીને આપણે ચેક કરી જોઈએ આપણે ચાર્જિંગ ચડે કે નહીં ચડતું આપણે. તો ગાઈસ હવે રહ્યું આપણું કેટીએમ આપણે તૈયાર કરી નાખ્યું. તો ગાઈસ હવે રહ્યું આપણું કેટીએમ આપણે તૈયાર કરી નાખ્યું હોય અને હવે જવાનું આપણે ભાઈબંધના પાટે. તો ત્યાં આપણે એટલા માટે જવાનું કે ત્યાં રહીને આપણે મીઠું લેવા માટે આપણે જવાનું હોય. જો કે આપણા પાટેનું મીઠું હોય પણ એ રહ્યું થોડુંક આપણે ખરાબ થઈ ગયું હોય. જો કે આપણે ઉડાન લાગી ગયું એટલે રહ્યું મીઠું થોડુંક રહ્યું આપણે કારું પડી ગયું હોય. એટલે જો કે આપણે ભાઈબંધના પાટે જવાનું. તો હાલો ફટાફટ આપણે જવા દઈએ અને ત્યાં રહીને આપણે મીઠું લેતા જઈએ. હાલો જો કે આપણે 25 પાટા રનની અંદર આપણે જવાનું હોય કેટીએમ લઈને જવાનું. ચલો જવા દઈએ. હવે રહ્યું આપણે બાઇક લઈને આપણે ચાલતા થઈ જઈએ અને પહેલાં તો રહ્યું આપણે 25 પાટાની આપણે ધારમાં જવાનું. જોલો સામે જે તમને સાપરા દેખાય ને ત્યાં આપણે 25 પાટા જો ત્યાં આપણે સારું મીઠું હોય તો આપણા ભાઈબંધના પાટે આપણે ત્યાં નહીં જઈએ. તો પહેલાં તો ત્યાં આપણે આંટો માથે જો અહીંયા સારું મીઠું હોય તો આપણા ભાઈબંધના પાટે જો કે આપણે નહીં જઈએ. હાલો તો ફટાફટ જવા દઈએ. ચાલો તો ગાઈસ હવે રહીને આપણે ભજીન પાટે આવતા રહીએ. જોલો ભજીનું સામે રહ્યું ને આપણે સાપરું પણ એ તો જો કે આપણે સામાન ભરીને આપણે જતા રહ્યા છે અને આપણે એમના પાટે આપણે જો કે આવી ગયા છે. હવે એમનું આપણે મીઠું ચેક કરવાનું. જો સારું હોય તો એમનું આપણે મીઠું લઈ જાઉં. કેટીએમને આપણે આઈકન પાર્ક કરી નાખ્યું રાખો. જોલો આપણે રહીને સામે પણ આપણે બીજા ઘરે ભાઈના આપણે પાટા છે રાખો. પછી આપણે ત્યાં ચેક કરી જઈશું. પહેલાં આપણે રહીને આ જગ્યાએ આપણે ચેક કરી જોઈએ આ જગ્યાએ આપણે કેવું મીઠું છે. પછી આપણે આ પાટાની અંદર આપણે મીઠું થશે પણ રહ્યું જોલો આપણે ભોડાનો જે આપણે માલ છે ને એટલે જોલો થોડોક આપણે ખરાબ છે. હવે સામે આપણે પાટા ત્યાં આપણે આંટો મારવા માટે જવાનું ત્યાં આપણે કેવું મીઠું હોય. હાલો જવા દઈએ. ચલો આપણે ઓળખીતા જ છે જો કે આપણે બીજા ઘરે ભાઈના આપણે પાટા આવતા રહે આ જગ્યાએ તો આપણે આકાઈને મીઠું આપણે સારું દેખાય. હવે લગતા જઈને આપણે ખબર પડે કે કેવું મીઠું હોય. હાલો ત્યાં જતી અને મીઠું ચેક કરી લેજો. અહીં સારું હોય તો અહીંથી આપણે લઈ લઈશું. ત્યાં આપણે સારું હતું પણ રહીને મીઠું આપણે નાનું હતું એટલે તેને આપણે બંને આપણા પાટા પછી ચાલતા થઈ ગયા છે. હવે ત્યાં આપણે આંટો મારતા થઈએ ત્યાં આપણે કેવું મીઠું થઈ ગયા. હાલો ગાઈસ હવે રહીને આપણા ભાઈબંધના આપણે પાટા આવતા રહે. જોલો એમને તો રહ્યો ને આપણે ટ્રોલીની અંદર આપણે સામાન પણ આપણે ભરેલો છે. તો સામે આપણો ભાઈબંધ આપણે ચાલ્યો જાય ને હવે રહ્યું ને આપણે એમને આપણે પાટે રહ્યું ને આપણે મીઠું લેવા જવાનું છે. હાલો ફટાફટ એમને આપણે પાટે જવા દે. ચાલો તો હવે આપણા રાજુભાઈના આપણે પાટા આવતા રહે અને ચલો આ એમનો આપણો પાટો છે. મીઠું બાકી જોરદાર છે તમને દેખાતું હશે. હાલો ઓલ સાઈડથી આપણે મીઠું લેવાનું. ચલો એ બાજુ આપણે જવા દઈએ. ચલો આપણે રાજુભાઈની રહીને આપણે ગામડી આવતા રહે. હાલો ફટાફટ રહીને આપણે ઠેલીની અંદર રહીને આપણે મીઠું પલ્લીએ. ચલો હવે આપણે ભાઈબંધના પાટાથી હવે આપણે મીઠું લઈ લીધું હોય. ચલો પાટા રહીને આપણે ઠેલીની અંદર આપણે બની નાખ્યું હોય. હાલો એટીએમ લઈને જવા દઈએ સીધા આપણે પાટા. ચલો ફાઇનલી ગાઈસ હવે આપણે સાપરું મૂકી જાય સામે આપણું સાપરું અને બાઇક આ જગ્યાએ આપણે પાર્ક કરી નાખ્યું હોય અને જોલો આપણા પાટા રહીને આપણે ફુવાની આપણે આવ્યા છે.
અત્યારમાં આપણે સાંજનો સમય થઈ ગયો હોય અને આજ તો આપણે આખો દિવસ એટલે આપણે બપોરને આપણે સુઈ ગયા હતા આપણે ખાઈ પીને અને જો કે આપણે પવનની પણ આપણે જતા રહેતા અને રણમાં તમે આપણે પવન એટલો ને કે તમે આપણે વાત જ ના પૂછો ને ધૂળ પણ આપણે એટલી ઉડામ જો હે ને કંઈ દેખાતું નહીં. આમ જો ધૂળ કેટલી ઉડામ જો ગોર થતી અને ઓલ બાજુ તો જો આપણે હાથી આવીને એવું લાગે જો આમ જો કેટલું આપણે કારું તમને દેખાય છે જો કેટલી આપણે ધૂળ ઉડે છે. આપણે થોડાક આ સાઈડ થઈ જઈએ ને અત્યારમાં જો કે આપણે માયોકનો યુઝ કરીએ છીએ આમ જો ઓલ સાઈડ તો આપણે જો ને કંઈ દેખાતું નહીં. આમ જોઈ લો કેટલી ધૂળ ઉડે જો કે રણમાં હવે આપણે મીઠાની સિઝન આપણે પૂરી થઈ જઈએ. હાલો હવે સોલરના પાટે રહીને આપણે આડા કરી નાખીએ જેનાથી આપણે કર્યું ને આપણે જેમ આપણે વાવા ચુબાયો વિની ગયા આપણે પવન છે સવારે જો આપણે ભાઈ બહેન ને રહીને આપણે કાકન પાટે આપણે મૂકવા માટે આપણે જવાના હે તો રહીને હવે આપણું કેટીએમ આપણે તૈયાર કરી નાખ્યું હોય કાકાની આપણે સામાન ભરે એટલે આપણે ત્યાં આપણે મૂકવા જવાનું કે ભાઈ બહેન રહીને હવે આપણે પાટે જવાની આપણે લગ્નમાં. હાલો ફટાફટ રહીને આપણે ભાઈ બહેન ને આપણે કાકન પાટે મૂકતા ચલો. ગાઈસ આપણે કેટીએમ લઈ રહ્યા ને જો આપણે કાકાના આપણે સાપરા ઉતરીએ છીએ અને જો કાકાને લઈ રહ્યા ને આપણે આટલો કંઈક આપણે સામાન ભરી નાખ્યો હોય અને જશે પછી આપણે ટ્રેક્ટર આપણે પાટડી બાજુ પત્રકારનું જો સામે આપણે સામાન જાય જો સામે દેખાતો હશે. તો ગાઈસ હવે ને આપણે સાપરા બાજુ ચાલતા થઈ ગયા છીએ અને કાકાનું તો જો કે આપણે પાટડી બાજુ આપણે જતો રહ્યો છે. હાલો મેના લાણે લઈને જાવ દે સીધા આપણે સાપરા સામે આપણા કાકા જાય છે. સવારે આપણે સાપરા કરીએ છીએ અને બાઇકનું રીમ જો આપણે આ જગ્યાએ આપણે પાર્ક કરી નાખ્યું હોય અને હવે રણમાં આપણે સાંજનો સમય થઈ ગયો હોય એટલે હવે જો કે આપણે થોડો ઘણો આપણે પવન આપણે ઓછો પડ્યો હોય અને હવે જો રણમાં આપણે એટલું બધું આપણે ઉડા નથી આપણે ઉડતું અને ગાઈસ રણમાં રહ્યો ને તમે હવે આપણે સાંજનો સમય થઈ ગયો અને હવે રહ્યો ગાઈસ આપણે મોબાઈલ આપણે ચાર્જિંગ મૂકી અને જો કે આપણે બહાર તો આપણે વિડીયો શૂટ નહીં કરીએ કે બહાર આપણે પવન એટલો કે તમે આપણે વાત જ ના પૂછો અને જો આટલા કંઈક આપણે મસ્ત મજાના આપણે સુરત દાદા રહ્યા કરી પછી આપણે સનસેટ થઈ જાય ગાઈસ અત્યારે રણમાં જો આપણે ગોળ પછી આપણે અંધારું આપણે થઈ જવા માટે આવ્યું હોય અને જો તમને ત્યાં સામે આપણે ચંદ્રમાં પણ આપણે દેખાતા હશે અને રણમાં રહ્યા જો આપણે જેટલા પણ આપણા અગરિયા મિત્રોને આપણે મશીન ચાલતા હતા ને એ હવે આપણે બધા બંધ થઈ ગયા જો કે 2-3 જેવા આપણે ચાલે છે અને બીજા બધા તો આપણે બંધ થઈ ગયા જો કે હવે રહ્યા આપણે રણમાં આપણે રાતનો સમય થઈ ગયો ને અત્યારે જો ફાઇનલી આપણે જમવા માટે બેસી ગયા છે. જો આપણે શાક તેનું ખબર છે આપણે વડીનું શાક છે અને ખીચડી છે છાશ છે નાલો દેશી બાજરીનો રોટલો. હાલો ફટાફટ જમી લઈએ ચલો. તમારે આપણે ખાઈ પી લીધું છે અને જો કે આપણે વિડીયો એડિટિંગ કરવાનું હતું આપણે કામ હતું એ પણ આપણે પૂરું કરી નાખ્યું છે અને રણમાં રહ્યા અત્યારમાં આપણે એટલા બધા આપણા મશીન ચાલુ નહીં અને જો કે આપણું પણ મશીન અત્યારમાં આપણે ચાલુ છે જો કે અને જો કે હવે આપણે આ વ્લોગને તો હવે જો કે આપણે આઈથી આપણે એન્ડ કરી નાખશું. લાઈક કરી નાખજો, શેર કરી નાખજો અને આપણી યુટ્યુબ ચેનલ ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. બાય બાય.